અત્યારે આ બંદૂક બનાવી જો જોયું આના અંદર કંઈક આવો પાવર ફિટ કર્યો છે. આ ભૂરીબેનને આપણે વ્લોગર બનાવવાના છે, કારણ કે આખો દી મોબાઈલ સિવાય કે ધંધો ન કરતો. ફટાફટ જવાનું છે, એક્સિડન્ટ થયું છે, કોઈને વાગ્યું નથી ને, જોવું પડશે ફટાફટ. કપાસિયા ચોપે હો બે માણાની જુગલ જોડી. બાપો બાપો કામવાળા છે, તમે વગ્યા કરો ના જો કરી. આમ તો આનું નામ આપણે ન પાડ્યું નખરાવાળી ભૂરી, ખાજો કરી નખરા ખોટા ખોટા. અને આ જો ભૂરીની મજા કરી, અસલી મજા તો આમાં છે. ગુડ મોર્નિંગ ભૂરીબેન, વેલકમ બેક આપણા નવા વ્લોગની અંદર. અને શરૂઆત થાય છે આપણા ભૂરીબેનથી. પાછી સવાર પડી ગઈ છે ને પાછો નવો વ્લોગ શરૂ કરી દીધો. અને આપણા બૂટ જો વિખણ શીખણ પડ્યા છે એના પહેલા હરખા વ્યવસ્થિત મૂકી દેવી. વેરી ગુડ. ના અહીંયા કામકાજ શું હાલે? કોકનો ફોન આવી ગયો. કોનો ફોન આવ્યો બા તારમાં? ગીતાબોનનો. હું ગીતાબોન કે હે ઈ કે કેરીયું ખાવી હાલો એમ કે. એટલે કેરીઓ ખાવી હોય તો તમારે અહીંયા આવવું પડે. 11 કરવા આવો. તેડવાય એસવીન તેડવા આવું, પણ તેમ કેરીઓ ખાવા તો આવો. તેડવા આવે તો આવું ને કે ને. હા જો અત્યારમાં મોટા ભાઈનો ફોન આવી ગયો ને વાતું કરે છે. અને આ કામકાજ શું હાલે ખબર? આપણે ઓલા તલ ને ચાળવાનું ને એનું કામકાજ હાલે. જો હારા કરે તલ. और ये बंदा क्या कर रहा है खबर है? उघाड़ा डेबा करके कुछ ना कुछ रिपेयरिंग का काम करता है. जरा जो अंतर કંઈક ને કંઈક તો આ કરતો દેજો. અત્યારે આ બંદૂક બનાવી જો જોયું આના અંદર કંઈક આવો પાવર ફિટ કર્યો છે. આમાં ટીપલાકડી કરશે અને પછી જોઈન્ટ કરશે ને કંઈક ને કંઈક કૂતળા કરશે. વાહ બે વાહ. અમારે એન્જિનિયર બનવાનું છે ને તારે. અને આ ભૂરીબેનને આપણે વ્લોગર બનાવવાના છે, કારણ કે આખો દી મોબાઈલ સિવાય કે ધંધો ન કરતા. કરો. અને ઘણા બધા કહેતા હોય ને આંખીમાં શું ફોલ્ટ છે. આમ જોઈજો આંખ્યું કઈ ખોલતો લી એ આંખ્યું ખોલ જો પછી દાંત કાઢે ને ત્યારે કાંઈક ઝીણી કરી જાય, બાકી તો કમ્પ્લેટ હોય. હવે છે ને વાડીઓ પકડી દીધા અને આ જો બે ગાડીઓ તમને દેખાય, પણ આપણે આ એક જ બ્લેક મેના રણે લઈને આવ્યા. અને આપણે કેટીએમ ને નથી લાયા. કેટીએમ જો આને પીડ્યું. ઘણા બધાની કોમેન્ટ આવતી હતી કે અમને તમારું કેટીએમ બતાવો કઈ રીતના છે. તો બધા જોઈ લીજો. જો આગલું ક્યાંય ચેન્જીસ નથી કર્યો, ખાલી ચેન્જ ક્યાં કર્યો ખબર? ફેરફાર આ પાછલા ટાયરમાં કર્યો છે. જો આ ટાયર રહ્યું ને એ આપણે મોટા ઓલા આંકાવાળું રાખ્યું હોય, જેથી રહ્યું ને એ આ જમીનની અંદર સરળતાથી ચાલી વજન ઉપાડી. અને બીજું ફેરફાર શું કર્યો ખબર છે? જો આ ચક્કર રહ્યું ને મોટું ચક્કર નાખ્યું હોય. આ રહ્યું ને જો ખાલી આ ચક્કર મોટું છે અને આ ટાયર મોટું હોય, બાકી કાંઈ ફેરફાર કર્યો નથી. અને હાથીને જોડવા માટે જો ખાલી આવી પટ્ટીયું લગાડી છે અને આ ભૂંગળાનો ઉપયોગ કર્યો. બાકી જોઈ લો ઘણા બધાની કોમેન્ટો આવતી ને, તો જોઈ લો આવડું આવું કેટીએમ આપણે તૈયાર કર્યું ખેતી માટે. હવે બીજી એક વાત જણાવી દઉં, કેટીએમ આને પડ્યું હતું. પરમ દિવસે વરસાદ આવ્યો ને તો કેટીએમ ને બધું આયા જ હતું. અને પછી વરસાદ આવ્યો એટલે આપણા રસ્તે હાલે એવું રહ્યું નહીં. વાડીઓના રસ્તા રહ્યા ને ગદરાવાળા હોય, ચાલે એવું ન રહ્યું ને, એટલે કેટીએમને આપણે આને પાર્ક કરીને વ્યા હતા. એટલે વરસાદમાં 2-3 દીથી તો આને હતું. અને હવે આપણે ક્યાં જવાનું ખબર છે? આગી વાડી. એટલે આપણી તો આ વાડી જ છે. જો આની અંદર કપા કેવો દેખાય. અત્યારે ગીર્યો ને સાદા પાણીથી કપા ન વધે, પણ જેવો વરસાદ આવ્યો ને એટલે વરસાદ રહ્યો પણ કેવો આવી જશે ખબર? ફોર્મમાં આવી જાય છે, ફટાફટ વધશે. કારણ કે ધરમનું પાણી પીવે ને એમાં ખાસ તો વરસાદનું મીઠું પાણી લાગે ને એટલા માટે. ને આપણે ક્યાં જવાનું છે? આ વાડી મૂકીને આપણું પડખે વાડીમાં શું છે તમને ખબર છે? ભાગ્ય રાખ્યું હોય ત્યાં ખાલાપુરમાં જવાનું. હા ઓલા તમારા ડૂલ સોરી વચ્ચે ક્યાંક બોલી ગયો કે વરસાદ ફોર્મમાં આવી જશે. સોરી વરસાદ ફોર્મમાં નહીં આવી જાય, વરસાદ આવવાથી કપા ફોર્મમાં આવી જાય છે. લાવો હલવામાં નાખો. બ્લર આની અંદર નાખો અમારા ભદ્રના બિયારણ. બહુ પૂછપૂછ કરતા ને તો એમાં જો ભદ્રના કપાસ્યા જોડવાના યાદ. એટલે આ પેલા પૂરું પાડી દેવાનું. હા એટલે બ્લર બહુ થઈ જાય. 2-3 કપાસ્યા રહે ફટાફટ 2-3 સામાં સોઈ દીધી. હા બીજું અત્યારે લેવાનું આપણે જો દાંતડી. આને દાંતડી કહેવાય. હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો ફટાફટ કરી નાખો. હાલો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો અને શેર કરી નાખો. હાલો તો હું ખાલાપુર વાળું ફટાફટ જવાનું છે. એક્સિડન્ટ થયું છે, કોઈને વાગ્યું નથી ને, જોવું પડશે ફટાફટ. હા ઊંધા કાઢી ગયું જોય. એટલે હે બિચારું હા બચી ગયું. લે એ ઊભા થા જા. હા જો જીવન દઈ દીધું. ના એક્સિડન્ટમાં કોઈને કંઈ વાંધો ના આવ્યો, ટેન્શન ન લેતા કોઈ. કપાસિયા ચોપે હો બે માણાની જુગલ જોડી. બાપો કપાસિયા ચોપાને બધું પૂરું નથી થયું, ખાલી મોટી કપાસિયા જ બાકી રહ્યા. કાંઈ કપાસિયા અપાવું સીધા તમને કહું, કેમેરા નથી શરૂ. સોપા મળો અહીં ગયો નથી ટાકવું. પછી તમે આ બુસ્કટ લેવા પહેર્યો? બુસ્કોટ પહેર્યો. બુસ્કોટ. એક દી મેં આવો વિડીયો મૂક્યો ને અમે કોમેન્ટ કરી કે અત્યારે કે ટાઈટ વિનાનું સ્વેટર શું લેવા પહેર્યું હોય.
રાખી કે બહુ રૂપાળા છે ને હા તે કાળા નો પડ જાય એટલે વાહ ભાઈ વાહ બસ ને હવે જાઉં મળો જવાનું ખોપા મળો મારા કાકા છે કામ થઈ ગયા પણ કાકા બહુ કામ આવે કામવાળા જ છે તમે વગ્યા કરો આપણે ખાલા પૂરવાનું કામકાજ પતાવી દીધું હોય એટલે ઓલા તમારા ડૂલ ફૂલ બધું હવે ઘણા બધા મનમાં રહ્યો ને ક્વેશ્ચન હોય કે આ ખાલા બુરવા એટલે હું તો એ તમને સમજાય દો રૂબરૂ ઉદાહરણ જ દેખાડું જો અમારે કાંઈકી પૂરે અને એનું તમને કહું જો આપણે કપાસિયા સોંપ્યા એટલે યોગ્ય અંતરે સોંપ્યા હોય કાંઈ સોંપ્યો હોય પછી આય સોંપ્યો હોય અને પછી આય કપાસિયા આવો એની જગ્યાએ શું થઈ ગયું ખાલું પડ્યું જો કપાસિયા બે વચ્ચે ખાલું દેખાય આય કપાસિયા સોંપવાનું જોજો હમણાં એ સોંપે જો ખાલો કીધો દાંતડે સોંપી દીધો આ સમયથી આપણે ઓલા ટીટોડીની ઈંડાની મુલાકાત ન લીધી તો આયે વાડીએ મુલાકાત લેતા જઈએ ક્યારનો ટીટોડીની ઈંડા ગોતતો તો ખોવાઈ ગયા હતા હવે પાછા જડી ગયા જો આર્યા જો ચારે ચાર ઈંડા ઘરે પોગાડી દીધા હે ને ભૂરી ગયા ખબર છે તમને બતાવું કઈ કરે છે જો રે કઈ બંદૂક બનાય વાળે જો ક્યાં બથોડા ભરે ખોટે ખોટે માવું થાય છે અત્યારે અને આનું નામ તમને ખબર છે ને શું છે કોમેન્ટ કરી નાખો ફટાફટ ના જો કરી આમ તો આનું નામ આપણે ન પાડ્યું નખરાળી ભૂરી આના 5 વાગ્યા હે ને પહેલા વિચાર એમ કર્યો હતો કે હું નાઈ આવું ફટાફટ કારણ કે હું જાગ્યો ને તો પછી મેં કીધું નાઈ આવું પણ નાવા જઈને બહાર આવ્યો ને બરોબર પછી ધાબા ઉપર ચડ્યો પછી ખબર પડી કે અહીંયા તો જો વરસાદી વાતાવરણ થઈ ગયું જો તમને દેખાતું હોય છે કાળું ડિબાંગ વાદળ થઈ ગયું છે તો હવે વિચાર એવો છે કે આ વાદળ આવશે એટલે વાદળ તો આવી ગયું છે પણ હવે વરસાદની વાટે જો વરસાદ આવી જાય ને તો વરસાદના પાણીમાં નાવું નાવા જ આવતું પણ નાવાનું કામકાજ બધું મૂકીને પાછા આપણે ક્યાં વી આવ્યા ખબર તમને પાણી વાળવા અને એ ત્યાં જ તે અને આ કઈ વાળી ખબર આને ખાયરી કહેવાય જો આપણે લીમડાઈ રહીને કર અને પાણી વાળે આ પાણી અંદર શીમાં જાય ખબર આમાં જાહેર હોય એવી જો જાહેરની અંદર એક કેરો ભરાઈ રહ્યો ને ત્યારે જો નાખું વળે નાખ્યું ઓ ભાઈ સાહેબ વરસાદ આવતો ને શરૂ થઈ ગયો તમને દેખાય જો પાણીની અંદર ક્યાંક છાંટા પડતા છે ને તમને ખબર પડતી છે જો અહીંયા જો પડે દેખાય નથી દેખાતું જો આ દેખાડું મારે ચપ્પલ ઉપર પડ્યા જો ઓ રે બાપ રે આપણે અહીં પહોંચ્યા હતા લાઈટ વહી ગઈ છે પાણી પાછું જાય છે જે વાળીને આવ્યા હતા જો જે કેરો છે જ અમથો ભરાણો છે આપણે જો થોડોક અમથો ત્યાં લાઇટડા બાબા વહી ગયા ઇધર છે દેખો લાઇટ વહી ગઈ પણ કઈ વાંધો નહીં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે ઓ ભાઈ સાહેબ જો આ વરસાદ પડે જો અને આપણે શું કહેવાય તમને ખબર છે ને તારોડિયા મૂક્યા જો વરસાદે તારોડિયા મૂકી દીધા છે આજો ઠેકડા મારી જો 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 આને વરસાદ આવશે મજા આવશે અજ કરી એ બે જુગલ જોડી ભેગા થઈ ગયા એ આ ત્રીજું આપણું ઘરનું સદસ્ય ત્રીજું ધીસ ઇઝ ગંગા અને આ બે આ કાળિયું ધોળિયું ના આ રાતડું છે અને આ ધોળિયું લે આ શું કરી જે દોની આપણે આ ગંગા આવી છે ને ત્યાંના આપણે બીજા ઉપર ધ્યાન નથી દેતા કયા આ કાળી ઉપર ની ઉપર જો બિચારી કાળીને બતાવી દઉં કેદુની આવી નથી ખોટું ન લાગવું પડે જો બે કાળીઓ અહીં છે એક ઇધર દો ઇધર और 3 इधर बदोड़ा नाना बदोड़ा आई गया બધા આવી ગયા મુંજાતા નહીં રીહાઈ ગયા હતા થોડાક દી આ જો હવાય મસ્તી કરવા જાય ખાટલા જાન કર ઓલું પાયેલું બધું રહ્યું હમણાં બગડ જા ઘરમાં બોલાય જા ભૂરી હા ભૂરો અને આ જો વરસાદ શરૂ થઈ ગયો દેખાય તમને જો આવે હા ભૂરી ઘરમાં જઈને બોલાય એટલે વી આવશે જા આશું બોલાય ઘરમાં જઈને બોલાય એટલે વી આવશે એ ગયો એ બીજો ગયો આ વાજ દે આ બંધ કરી દે આ ઘરમાં પૂરાઈ ગયા આમની સાથે સ્કેમ થઈ ગયો જો એક લખણ ને પૂરી આન હક થાય નહીં ક્યાંની ક્યાંય લખણ નહીં સડે હે પ્રભુ વરસાદ આવ્યો પણ નેવા સુઈને વહી ગયો નેવા સુયા જો વહી ગયો એ આયો પાછો આવ્યો જો પતરા ગગરા વહી એ આમ જો એ કઈને એ ભૂરી અને આ જો ભૂરીને મજા કરે અસલી મજા આમાં હે કાગળ હે રેતી ઢાંકીને તો આપણે એને કાગળ હે રેતી ઢાંકવા તો નીમાં લપુછ્યા ખાય વરસાદ આવે નીમાં જોજો હા એ લસરપટ્ટી ખાય લસરપટ્ટી વરસાદ આવવાનું કામકાજ શરૂ થયું ને એટલે આપણે જો ઢોરા બદલાવાનું કામકાજ શરૂ કરી દીધું અહીં તો સાળિયા પલ્લે નહીં ની બાજુ કોણ બદલા ખબર હે ગરબા દેખાય તમને અહીં તો ઢોરા બદલી લીધા અડધા પડતા બદલી નાખ્યા તો એ એક બેજો અહીં તો બાંધ્યા વરસાદ શરૂ હોય ને તમને એક મસ્તિકાની વાત કહું મસ્તિકાની વાત એ છે કે વરસાદ એટલો બધો શરૂ થઈ ગયો પણ આપણી લાઇટ ને જ જાય જો એ પંખા શરૂ હોય વાહ ભાઈ વાહ ગમી બાજુ આ દી ઉગ્યો લાઇટ ન કાઢી